જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? જો આજ તો હું સવાર 6:40 ઉઠીને તાય અંધારું અંધારું હતું, પણ શું કરું, નાસ્તો કરવામાં તો હાલશે જ નહીં આપણે. પછી મેં રોટલી લોટ બાંધ્યો, રોટલી કરી, ચા કરી, અને છે ને રોટલી પણ વઘાર નાખી સવારે. કેમ કે અમારે બધાને છે ને આવું જ જોઈએ. જો સવારમાં ઉઠીને મેં રોટલી કરી ને રોટલી પર ઘી લગાવી લીધું. અને જો સવારમાં મારો નાસ્તો, જો રોટલી છે વઘારેલી, દૂધ છે અને રોટલી. કેમ કે હું ચા નથી પીતી, એટલે પછી ને મેં ચા ના કર્યો અને દૂધ કરી લીધું, બધા હાટું ચા કર્યો. પછી જેને હું નાસ્તો બાસ્તો કરીને હું બેઠે કામ કરીને પછી મારા રૂમમાં આવી. મારા રૂમમાં આવીને જોયું તા તો સેટી આખી વિખર ચૂકણ, રૂમ પણ આખો વિખર પડ્યો હતો. પછી છે ને મારા રૂમમાં આવીને સેટી સરખી કરી, અને જુઓ તમે મારી સેટી આખી વિખર ચૂકણ હતી. મેં સરખી કરી નાખી, ઝાપટી ઝૂપટી નસર. પછી મેં ઉસીકા પણ રાખી દીધા એની જગ્યાએ હતા અહીંયા. સેટી સરખી હોય ને એટલે આમ માંડને એક સુકૂન થાય મારા જેવાના, તેમાં ખબર નહીં. પછી મારો બ્લેન્કેટ પણ રાખી દીધો સરખો સંકેલીને. ખબર નહીં મને આમ સેટી પહેલેથી જ એકદમ જોઈએ. કેમ કે હે ને આમ એક સેટી મસ્ત હોય ને તો આપણે એમ સુકૂન થાય, એમ કે કામ કરવાની મજા આવે એમ મારા જેવાને એમ. એટલે છે ને મેં મારી જો સેટી પણ સરખી કરી નાખી, બ્લેન્કેટ પણ રાખી દીધો, થઈ ગયું. હવે પછી મેં કચરો પણ વારી લીધો, બધું કામ કરીને પછી મારા એને જવું હતું બહાર ગામ, તો એને મને કીધું હતું કે તું મારા કપડાં પ્રેસ કરી નાખજે. પછી એના મેં કપડાં પ્રેસ કરી નાખ્યા જો. એટલે મેં પારસી લગાવી દીધી. પછી હું ને સવારનું એમનું કામ બધું પડી મૂકીને ઉપર આવી ગઈ હતી. મારા સાસુએ કીધું હતું કે તું જા પારસી કરી દે. પછી એને મારા એના કપડાં છે ને હું પ્રેસ કરવા બેસી ગઈ. જુઓ તો શું કરું, અને કામ પણ પડ્યું હોય ને બધું, એને જવું હતું બહાર ગામ, તો પછી કે મારા કપડાં તું પ્રેસ કરી દે. એટલે મેં પછી એના કપડાં પણ પ્રેસ કરી દીધા. કે હું મારા કપડાં પ્રેસ કરીને ના લઈ જાઉં, તો પછી મારે એને તો કરી જ દેવી પડે. અને સવારમાં એક તો કામે એટલું હોય ને બધું મોડું થાય, પછી હું બધું ભેરાભેર મોડું. પછી હું પારસી કરવા બેસી ગઈ. મેં પછી એના કપડાં પ્રેસ કરી દીધા એકદમ, એટલે એને ઉપાધિ નહીં ને. તોય મારે કામનું મોડું જ થઈ ગયું હતું, પણ પછી તોય મેં હાલ્યું. હવે શું થાય, જો મેં આટલા બધા કપડાં પ્રેસ કરી નાખ્યા. જુઓ 3 થી 4 જોડી હે, પણ શું કરું, એક બાજુ કામનું મોડું. પછી કે મારું બેગ કરી દેજે કમ્પ્લેટ, એને બેગ પણ કરી દીધી. પછી થઈ